ચૌધરી રહેમત અલી નામનો એક વ્યક્તિ, કેમ્બ્રિજ યુનિવર્સિટીનો સ્નાતક, એણે આ શબ્દ આપેલો હતો પાકિસ્તાન. કયો શબ્દ આપેલો હતો? પાકિસ્તાન. એણે મુસ્લિમોના મગજમાં એવું નાખ્યું કે બહુમતી હિન્દુ સંખ્યા ધરાવતા રાષ્ટ્રમાં લઘુમતી મુસ્લિમો ભવિષ્યમાં પોતાના હિતોનું રક્ષણ નહીં કરી શકે, એટલે મુસ્લિમોની બહુમત વાળું એક અલગ દેશ હોવો જોઈએ. અને એની માટે શબ્દ આપ્યો એને પાકિસ્તાન. પી ફોર પંજાબ, એ ફોર અફઘાનિસ્તાનનો કેટલોક ભાગ, કે ફોર કાશ્મીરનો ઘણો બધો ભાગ, અને સ્થાન એટલે કે બલુચિસ્તાન ને આ બધો જે વિસ્તાર છે એ. એમ એને શબ્દ આપ્યો કયો? પાકિસ્તાન. અને પી એ કે પાકનો એક મતલબ એવો થાય પવિત્ર. ઓકે, તો એવી રીતે આ ભાઈ આ શબ્દ આપેલો હતો પાકિસ્તાન. અને ત્યાંથી પછી મુસ્લિમ લીગે પાછી અલગ પાકિસ્તાનની માંગણી શરૂ કરેલી હતી. અમારે અલગ પાકિસ્તાન જોઈએ, અલગ પાકિસ્તાન જોઈએ. મુસ્લિમોની બહુ સંખ્યક વાળું એક રાષ્ટ્ર, જેમ અત્યારે તમે જોયું હશે પેલા પંજાબમાં ખલિસ્તાનીઓ અલગ ખલિસ્તાન માંગી રહ્યા છે, ખ્યાલ આવે છે? એવી રીતે હવે આ તરફ લીન લીગો પાછો